હું જીતેન્દ્રભાઈ મદલાણી છેલ્લા 1.5 મહિના થયા હું અને અમિતભાઈ ખોડા ને અમારી ટીમ જે લોકોએ ખાસ ગ્રાઉન્ડ ટુ અર્થ ગલીએ ગલીએ દુકાને દુકાને જઈ વેપારીઓને એક વાંધા અરજી માટે કે જે નગરપાલિકાનો અસહ્ય વેરો હતો એના વિરોધમાં દુકાને દુકાને જઈ ગલીએ ગલીએ જઈને લોકોને સમજાવ્યા 3000 કરતા વધારે વાંધા અરજીઓ ત્યાં જમા કરાવરાવી એના ફળ સ્વરૂપે આ પોરબંદરની જનતાનો વિજય થયો છે અને આ તકે ખાસ પત્રકાર મિત્રોનો તો પણ હું ખાસ આભાર માનીશ કે જે લોકોએ અમારી મુહિમને દિલથી ઉપાડી અને એક ધ્યેય સુધી સીધું પહોંચાડી એમાં દરેક પત્રકાર મિત્રોનો હું ખરા દિલથી આભાર માનું છું. હું અને અમિતભાઈ ખોડા અને અમારી જે સંપૂર્ણ ટીમ જે અમારા માર્ગદર્શક હતા નૂતનબેન ગોકાણી, રાજેશભાઈ લાખાણી અને જે ટીમના વ્યક્તિગત કોઈના નામ લઉં પણ દરેકની મહેનત ખરેખર દિલથી રંગ લાવી છે અને પોરબંદરની જનતાનો આ વિજય થયો છે. દરેક હજી આ પછી પણ કોઈ પણ પોરબંદરના પ્રાણ પ્રશ્નો હશે અમે ખાસ બે મિત્રો પોરબંદરની જનતાને વચન આપીએ છીએ કે આજીવન ક્યારેય પણ અમારા સ્વાર્થનો વિચાર નહીં કરીએ. પોરબંદરની જનતાનો જ વિચાર કરી ને અમે ક્યારેય પણ રોડ ઉપર આવી અને તમારા પ્રશ્નોને વાચા આપશું. કોઈ પણ પ્રશ્ન માટે તમારા સાથ અને સહકાર અમારા તરફથી તમને મળી રહેશે ને અમે આશા રાખીએ કે તમારો સાથ અને સહકાર અમને મળી રહેશે. આભાર. ભારત માતા કી જય. હું અમિત ખોડા પેલા તો મેં જે કીધું હતું એ પ્રમાણે મારા માટે તો જે પોરબંદરની પ્રજા અને મીડિયા મારા માટે દ્વારકાધીશ થઈને આવ્યા છે તો આજે અર્જુનની જેમ મહાભારતમાં જેમ અર્જુનની વિજય થઈ છે એમ મારા માટે શ્રી કૃષ્ણ ભગવાન મીડિયા અને પોરબંદરની પ્રજા છે ને હું આજ એનો ખરેખર હું હાથ જોડીને એનો આભાર માનું છું કે આજ પોરબંદરને ખરેખર આજ વિજય અપાવ્યો. તો આજ તમે બધા લોકો અમારી સાથે મુહિમમાં હતા તો આજ પોરબંદરની વિજય થઈ છે અને હું પોરબંદર ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાનો પણ હું આભાર માનું છું, બાબુભાઈનો પણ આભાર માનું છું અને ચેતનાબેન રૂપારેલ પોરબંદર જિલ્લા પ્રમુખ અને ભાજપની સર્વે ટીમનો પણ હું આભાર માનું છું કે આજ પોરબંદરને તમે ન્યાય અપાવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.